बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। प्रिय भक्तों, आप सर्वेना हृदय कमल में बिराजता आदि शक्ति तथा एमना बधाज प्रागट्यो पछी प्रागट्य माताजी स्वरूपे होय के हनुमानजी स्वरूपे होय, गणेशजी स्वरूपे होय के कोई पण स्वरूप में होय, बधा ज स्वरूपों ने
આદિશક્તિ અને એના પ્રાગટ્યોને આપણા બધાયના કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષઃ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. આ દિવ્ય શ્લોક મંગલાચરણમાં આજે આપણે ઘણા શ્લોક કહેવાના છે. એનું કારણ આ ગોપી મહિનો પછી તો ક્યારે પાછો ફરીને આવશે. માટે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત મંગલાચરણ બહુ વિસ્તૃત કરવું અને આનંદ કરાવવો, ભક્તિ કરાવવી તમને બધાને અને અમારે પણ
આ કથાના માધ્યમથી ભક્તિ કરવી. આ દિવ્ય શ્લોકનો અર્થ એવો છે, હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારા મસ્તક ઉપર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષ સ્થળ પર દેદીપ્યમાન કસ્તુભ મણિ બિરાજમાન છે તથા તમારા હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા તમારા સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, તમારું બધું જ સુંદર છે. તમારી જય હો, જય હો, જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો
નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. થોડા આપણે સૂરજ નારાયણ ભગવાનના સૂરજ દાદાના ઉત્તમોત્તમ નામ એનું ઉચ્ચારણ કર્યું છે. આપણે સૂરજ દાદાના અનગિનત નામ છે. સૂરજ દાદાના નામ જાપ કરવાથી જીવ સૃષ્ટિ એ પૃથ્વી ઉપર, આકાશમાં અને પાતાળમાં સંભવિત છે. સૂરજ દાદા મહાદેવજીમાં પણ છે, બ્રહ્માજીમાં પણ છે અને વિષ્ણુજીમાં પણ છે. સૂરજ દાદા એનો દિવ્ય મંત્ર આપણે બોલીશું. આપણી ઉપર આ ભક્તિના માધ્યમથી સૂરજ દાદાની અસીમ કૃપા થાય છે. આપણે સૂરજ દાદાને વારે વારે પ્રણામ કરીએ. સૂરજ દાદા પ્રત્યક્ષ દેવ છે. સૂરજ દાદા બધા જ મનુષ્યોના પાપોનો નાશ કરનારા છે. આપણે દિવ્ય મંત્ર બોલીશું, સૂરજ દાદાને રાજી કરીશું. આપણી ઉપર સૂરજ દાદાની કૃપા થાય તો આપણું શરીર રોગના જંતુ મુક્ત બને છે. અને સૂરજ દાદા રોગ અટકાવે છે, ફેલાવો થતો. સૂરજ દાદા એને આપણે સ્મરણ કરીએ. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂરજ નારાયણ ભગવાન
આકાશ પાતાળ પૃથ્વી એના બધા જ જીવોને બધું જ આપે છે. અને આપણે એમને કાંઈ આપી ન શકીએ. પણ વાલા ભક્તો, સૂરજ દાદા બધા ઉપર કરુણા કરવાવાળા, દયા કરવાવાળા, તો પણ આપણે એમને યાદેય ન કરીએ, એની ભક્તિએ ન કરીએ. વાલા ભક્તો, સૂરજ દાદાને બીજું તો આપણે કાંઈ નથી આપી શકવાના. આપણી ક્ષમતા પણ કેટલી હોઈ શકે. આપણી કેપેસિટી, વોટ કેપેસિટી વી હેવ. આપણે તો કોઈ માણસને કાંઈ નથી આપી શકતા, તો પછી સૂરજ દાદા ભગવાનને ક્યાંથી આપી શકીએ? ભગવાન તો આપણને એવું શીખવે કે તમે બીજાનું કામ કરો તો તમારી ઉપર કૃપા થાય. પરીક્ષિત રાજા, એમની ઉપર આ જન્મો જન્મની કૃપા તો હોય જ. તો એમને 7મા દિવસે તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થશે એવું વિધિનું વિધાન તો હતું જ. અને એ તો થાય જ. પરમાત્મા આદિશક્તિ સ્વરૂપ સૂરજ, ચંદ્ર એ બધાય દેવ છે, ભગવાન છે. મહાદેવ, રામ, કૃષ્ણ એ બધા દેવ છે. અને ભાગવત એમાં મંગલાચરણ એટલે કથા શરૂ કરતા પહેલા ભગવાનનું સ્મરણ કરવું, એમના શ્લોક બોલવા, એમને રાજી કરવા અને વિસ્તૃત રીતે મંગલાચરણ કરવું, એવું બધા વક્તાઓ પણ સ્વીકારે છે. અને પરમાત્મા એને તો ગમે જ ને. જેમ આપણે કોઈ ભાષણ કરતા હોય અથવા તો આપણે કોઈ સભાને સંબોધન કરતા હોય ત્યારે આપણે આયોજકો પૈકી વધારે આયોજકોના નામ બોલીએ તો આયોજકો એને આનંદ થાય. નહીતર તો એવું કહી શકાય કે આ કથાના આયોજક શ્રીઓ, બસ નામ ન લઈ તો હાલે, પણ નામ લેવાથી માણસોને પણ આનંદ થાય છે. એ કે અદા તમે મારું નામ કાલે નહોતા બોલ્યા. આપણે પછી કબૂલ કરવું પડે કે કદાચ ભૂલાઈ ગયું હોય, હો મેં લખ્યું હતું આપનું નામ પણ ભૂલાઈ ગયું. હવે માણસોને પણ જો
પોતાનું નામ વધારે સમય જાહેરમાં બોલાય એવું પસંદ છે, તો પછી આપણે માણસોના નામ તો બોલવાના જ છીએ બધાયના, તો ભગવાનના નામ શા માટે ન બોલવા, શા માટે ન લેવા? ભગવાન તો આપણી ઉપર ભક્તિ કરીએ ને કોઈ પણ પ્રકારે, તો ભગવાન કૃપા કરે, રાજી થાય. કોઈ પણ પ્રકારે આપણે ભક્તિ કરવી જરૂરી છે. અને ભક્તિ કરવા માટે સતત નામ જપ કરવા એવું ભાગવતકારોએ આપણને શીખવું છે. અને પ્રત્યક્ષ ડાયરેક્ટ ભગવાન આ સૂરજ, ચંદ્ર, માતા પિતા એ સીધા જ આપણે જોઈ શકીએ, દર્શન કરી શકીએ એવા ભગવાન છે હો. બાકી તો બીજા કોઈ ભગવાન એના દર્શન ન કરી શકીએ. એટલે ગણેશજી, હનુમાનજી, માતાજી એ દર્શન આપણે ન કરી શકીએ એમના. અલબત્ત એની મૂર્તિ હોય અથવા એમનું મંદિર હોય, ત્યાં મૂર્તિ હોય, પ્રાણ પ્રતિષ્ઠા કરાવેલી હોય અને આપણે એના દર્શન કરીએ તો પણ એ ડાયરેક્ટ ભગવાન નથી કહેવાતા. સૂર્ય ભગવાન એમની આપણે આ એટલા માટે મિની કથા પણ આપણે સૂર્ય ભગવાનની કરીએ છીએ દરરોજ મંગલાચરણમાં. કારણ એવું છે કે આપણને ભગવાનની કૃપા, સૂરજ દાદાની ભક્તિ થાય, આપણું શરીર, આપણી કાયા કંચન જેવી રીએ, નિરોગી રીએ અને કષ્ટ સૂરજ દાદા પોતાના પ્રચંડ તાપ એના મારફતે આપણને આપે નહીં. આપણી ભક્તિ ધ્યાનમાં લઈ સૂરજ દાદા આપણી ઉપર કૃપા કરે. સૂરજ દાદાને આપણે બધાય સતત પ્રણામ અને સ્મરણ કરવું એને કહેવાય ભક્તિ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વ લોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. નારાયણમ
નમસ્કૃત્ય નરમ ચ એવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. પદ્માસન સ્થિતે દેવી પરબ્રહ્મ સ્વરૂપિણી પરમેશી જગત માતા મહાલક્ષ્મી નમોસ્તુતે. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ભગવાનને એમના ઘણા નામ છે કૃષ્ણના. એમાં ગોવિંદ ગોપાલ એ બહુ પ્રિય નામ છે હો, એમને ગમે બહુ. તમે અને ગોપાલ ઘણા વૈષ્ણવો પોતાના પરિવારના સભ્યોનું નામ પાડતા હોય છે અને નામ પાડવામાં જ જો પ્રભુની કૃપા હોય જાતક ઉપર તો જ આવી રીતના નામ પડે. ગોવિંદ ગોપાલ. નહીતર હવે તો કોણ જાણે કેવો સમય કે દીકરો જન્મ હોય પુત્ર રત્ન તો નામે કેવા પાડતા હોય છે. આ આપણે કથામાં આવ્યું હતું કે હા કથામાં આપણે આવ્યું હતું કે ધૂંધલીએ કેવું નામ પાડ્યું હતું. આત્મદેવે કીધું કે હું નામ પાડું તો એ કે ના તમને ન ખબર પડે, આનું નામ તો મારે જ પાડવું છે, મારો જ પુત્ર છે. આમ તો એનો હતોય નહીં હો, આ એવું કથામાં આપણે આવે છે. પણ આ કળિયુગ છે ને હજી તો અસર છે, પણ છતાંય નામ જેનું પાળાય એ જાતક પોતે એ કઈ જન્મ થાય એટલે બોલી તો ન શકે જન્મતાની સાથે જ કે આ કળિયુગમાં ન બોલે ભાઈ.
એ તો સુખદેવ પ્રભુની કથામાં આવ્યું હતું. આજે તો કળિયુગમાં તો જન્મતાની સાથે તો આપણે બોલી ન શકીએ. શું નામ પાડશો મારું કે હું મોટો થાવ, ગઢપણ આવે છતાં પણ નામમાં ખાટી જાય. આ ઘણા ભક્તોનું એવું જ હોય. તમે જો તો અમારા એક વક્તા છે, કથા વાંચે છે, એનું એ નામમાં ખટી ગયા. એનું નામ મુકુંદ પાડ્યું. બોલો. એટલે પહેલાંના વખતમાં તો આવા નામ પાડતા બધાય. હવે તો તમે જુઓ તો નામ હોય પ્રકાશ, પાડ્યું હોય નામ પ્રકાશ, પણ એને પોતાને જ કોઈ કર્મ અનુસાર આંખ જ એક ન હોય. મકાનના નામ પણ એવા પાડતા હોય છે. પણ આપણે એ કથા પછી કરશું. એ કથા આપણે આવવાની જ છે. કોનું નામ પાડવા માટેની કથા કરશું. હા, આપણે કૃષ્ણનું નામ પાડશું ને ત્યારે આપણે એ કથા વિગતવાર કરશું. તો હજી એક નામ કહી દઈ કે પહેલાંના વખતમાં તો બ્રાહ્મણોના અને ભૂદેવોના નામ બધાય એવા પાડતા. છેલ શંકર. બોલો. એ કે આ અમારો છેલ્યો છે, આ છેલ્લો છોકરો, એટલે એનું નામ છેલ શંકર રાખ્યું. એના પણ નકામું પછી વધારે મંગલાચરણ થઈ જશે હો. તો અને હજી એક નામ આજે પણ આજે આપણે તો તમે કહો તો નામની જ કથા કરીએ અને તમને આનંદ થાય ને એવો આપણો હેતુ છે. પછી રાસ નહીં લેવડાવીએ હો. અને રાસે જો લેવો હોય તો આ ગોપી મહિનો છે, તમને તો કથા પછી એ સાંભળવા મળશે. અને રાસ કથા દરમિયાન લેવાથી બહુ પુણ્ય મળે હો. એટલે ગોવિંદ, ગોપાલ અને ઘણાયમાં તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. તો તમારી ઈચ્છા હોય તો રાસ ચાલુ કરીએ, પછી તો આપણે કથા તો કરવી જ છે. અને મોડું થાય તો પછી તમે
હા, મોડું થાય એવું કોઈએ ક્યારેય કીધું નથી હો, પણ એમ છતાંય તો હાલો તૈયારી. અને એક જ રાસ હો આજે, આજની કથા અંતર્ગત. થોડી ધજા ફરકતી. તમારે ગાઈ શકાય હો. હા, એ ધોળી ધજા ફરકતી, કનક કોટ વરતાય. ધોળી ધજા ફરકતી, કનક કોટ વરતાય. બિરાજો દ્વારિકા નાથ તમે, અમે અંતર બિછાયે આજ. બિરાજો દ્વારિકા નાથ તમે, અમે અંતર બિછાયે આજ. દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સાગર દેવ તારા ચરણ પખાડે, સાગર દેવ તારા ચરણ પખાડે. વાલોજી તારા વેતા ગોમતી ના પાણી, વાલોજી તારા વેતા ગોમતી ના પાણી. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. સૂરજ ને ચંદ્ર તારી એ આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. નમણું કરે છે એ નમણું કરે છે નર નારી. ઓ નમણું કરે છે નર નારી. વાલાજી તારી નમણું કરે છે નર નારી. ઓ દ્વારિકાના નાથ મારા એ કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સોના રૂપાના તારા, સોના રૂપાના તારા મંદિર સોહામણા, સોના રૂપાના તારા મંદિર સોહામણા.
મૂર્તિ બની છે મનોહારી ઓ એ વાલાજી તારી મૂર્તિ બની છે મનોહારી ઓ દ્વારિકાના નાથ મારા એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી એ સાંભળ્યા સરકાર મારા એ સાંભળ્યા સરકાર મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી એ સાંભળ્યા સરકાર મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી ગોકુળિયામાં વાલો એ ગોકુળિયામાં વાલો ગાયો ચરાવતો ગોકુળિયામાં વારો એ ગોકુળિયામાં વાલો ગાયો ચરાવતો ગોપ બન્યો છે ગીરધારી વાલાજી તારી એ વાલાજી તું તો ગોપ બન્યો છે ગીરધારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી મદન મોહન તું તો મોરલી વગાડે મદન મોહન તું તો મોરલી વગાડે મદન મોહન તું તો મોરલી વગાડે ગેલા થયા છે નર નારી ગેલા થયા છે નર નારી વાલાજી પછી ગેલા થયા છે નર નારી ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી અને કાલે તમે કોઈ પણ રાસ એ નવીન જો તમને આવડતું હોય ન આવડે તો પ્રેક્ટિસ કરવી ઘરે બીજું કાંઈ કામ ન હોય તો પ્રેક્ટિસ કરવી આ ભક્તિ પહેલાં કરી લેવી ભાઈ પછી તો ક્યારે આવશે આ ગોપી મહિનો દર 3 વર્ષે એકવાર આવે છે 1 મહિનો અને આ ભગવાન પોતે એમ કહે છે કે આ ગોપી મહિનામાં તો ભક્તિ કરવી કથા સાંભળવી અરે સત્યનારાયણ ભગવાનની કથા તો ખાસ સત્ય આ ભાગવતની કથા એ ખાસ શું કામે કે ભાગવતની કથા એ સત્ય સ્વરૂપ ભગવાન છે
સત્ય સ્વરૂપે ભગવાનનું પ્રાગટ્ય છે, આદિશક્તિનું. અને આ મહિનામાં તો મહાદેવજીના દર્શન કરવા દરરોજ ગોપીઓ બધી ગોર પૂજવા જાય, વ્રત કરે, આવી રીતે ભક્તિ કરાય. અને ઘણાય તો મોટી જગ્યાએ, ઘણા તો આજુબાજુમાં બહુ ભક્તિવાળા મહિલાઓ રહેતા હોય તો એને તો બહુ પસંદ પડે હો, કે અમારે તો ખાસ ભક્તિ કરવી છે, અમારે ભક્તિ સિવાય બીજું કાંઈ નથી કરવું. ભાગવતની કથા તો જેના વિધિ વિધાનમાં લખેલું હોય, જેના પુણ્ય જન્મો જન્મના ભેગા થયા હોય, એ જ આ ભાગવતની કથા કરાવી શકે, સાંભળી શકે અને કહી શકે. તમારે કોઈને કહેવું નહીં, પણ આ દરરોજ ભાગવત એટલે કાંઈ ઓલી કહેવત નથી કે ઊભા થઈને કહેશો, કહેવત છે ને કે આપણે ભાગવતની કથા જેના જન્મો જન્મના પુણ્ય ભેગા થયા હોય, એ જ ભાગવતની કથા સાંભળી શકે. કહેવતને જવા દો ને. હવે પછી આપણે કથા એને આપણે અસરકારક બનાવવા માટે પછી ક્યારેક બીજી વાત કરશું. એકવાર આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે કથા કરીએ છીએ. દરરોજ એક શ્લોક, અડધો શ્લોક કરીએ એટલે ભગવાનની કૃપા થાય. ભીષ્મ પિતાએ કહ્યું, દુર્યોધન, તારી પત્ની ભાનુમતી એને મારે ત્યાં સવારમાં આશીર્વાદ લેવા માટે મોકલજે. હું એને આશીર્વાદ અખંડ સૌભાગ્યવતી ભવ એવા આપીશ, એટલે તારું મૃત્યુ નહીં થાય. દુર્યોધનને તો બહુ માન થયું ભીષ્મ પિતા તરફ. હવે આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી ગઈ હો. ભગવાન કૃષ્ણ એના ભક્તો પાંડવો બહુ ભક્તિ કરતા, પાંડવોનું બહુ ધ્યાન રાખે ભગવાન. અને ભગવાન કૃષ્ણ હતા તો જ પાંડવો બધું કરી શકતા. એ પછી આપણે કથામાં આવે છે કે ભગવાન કૃષ્ણ ધામમાં ગયા ને પછી પાંડવોની કોઈ શક્તિ કામ નથી કરી શકી. એ તો તમને પછી આપણે કથામાં કહેશું. આ તો યાદ કરાવવા માટે કે કૃષ્ણ બધી વાતની ખબર
નોંધ રાખતા. કૃષ્ણએ કહ્યું કે હાલો પાંચાલી, પેલા કોઈ પૂછતા નહીં કે ક્યાં જવું છે. એ તો તરત નીકળી પડે. દ્રૌપદીને કૃષ્ણએ પૂછ્યું કે હાલો, તો એ તરત નીકળી ગયા. પેલા અત્યારે તો કળિયુગ છે ને, તો એવું બધું પૂછે, ક્યાં જાવું, ક્યારે આવશું, મારે પછી આ કામ છે, ઓલું કામ છે, ઓલું કામ છે, મને પછી આવો ઠપકો મળશે, આવો ઠપકો મળશે, આવો ઠપકો મળશે. આવું કાંઈ ન બોલતા. કૃષ્ણ ગમે ત્યારે, અરે ગમે એટલા સમય વાગે ને, રાત્રિ હોય કે દિવસ હોય કે સવાર હોય કે બપોર હોય, કૃષ્ણ પધારે અને કૃષ્ણ કે હાલો એટલે તરત હાલતા થઈ જતા. કોઈ શંકા જ ન કરતા. કૃષ્ણએ કહ્યું હાલો પાંચાલી, એટલે દ્રૌપદી ચાલતા થઈ ગયા. કૃષ્ણએ રસ્તામાં દ્રૌપદીને બધું સમજાવી દીધું હો, કે તમે લાજનો ઘૂમટો કાઢી રાખો. લાજનો ઘૂમટો કાઢી અને તમારા પગરખા એ ઉતારી નાખો. કૃષ્ણએ દ્રૌપદીના પગરખા ઉપાડ્યા અને આગળ કૃષ્ણ તો રોશની રાતના થાય ને, એના માટે કોઈક રોશની ઉત્પન્ન થાય એવું દીપક જલાવીને એક હાથમાં એ લાલટેન જેવું, એને ફાનસય કહેવાય, એવું કરવાનું હાથમાં રાખ્યું. એક હાથમાં માથા ઉપર ફાળિયું બાંધ્યું, એક હાથમાં દ્રૌપદીના પગરખા રાખ્યા અને કૃષ્ણએ સૂચના કરી દીધી કે કાંઈ બોલતા નહીં, સીધા ભીષ્મ પિતાને પગે લાગજો, દંડવત પ્રણામ કરજો. જ્યાં સુધી આશીર્વાદ ન આપે ત્યાં સુધી તમારે દંડવત પ્રણામ કરતા હોય એવી મુદ્રામાં રહેવાનું છે. દ્રૌપદી તો ગયા અંદર. ભીષ્મ પિતા એ આંખો બંધ કરીને ભક્તિ કરતા હતા, પૂજા કરતા હતા, સ્મરણ કરતા હતા. એવા સમયે દ્રૌપદી એ તો દંડવત પ્રણામ કર્યા. ભીષ્મ પિતાને ખબર પડી. એમણે વિચાર્યું, ભીષ્મ પિતાએ કે આ દુર્યોધનના પત્ની ભાનુમતી આવ્યા છે, એને મારે અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપવાના છે. એટલે ભીષ્મ પિતાએ તો આશીર્વાદ આપ્યા. પોતાનો જમણો હાથ ઊંચો કરી અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપ્યા.
પછી કાંઈ દ્રૌપદીથી રહેવાનું નહીં, અને ન જ રહેવાય ને. એક તો પાછા સ્ત્રી, ખોટું ન લગાડતા હો બૈરાઓએ, ગોપીઓએ ખોટું ન લગાડવું, પણ તમે બૈરાઓને મોટે ભાગે હો, આ તો મોટે ભાગેની વાત છે અમારા કહેવા મુજબ, કે મોટે ભાગે હરખ આનંદ એ બૈરાઓથી વધારે સમય જાળવી ન શકાય. અરે આ દ્રૌપદી તો તરત જ આશીર્વાદ મળ્યા ભીષ્મ પિતાના, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે આ દ્રૌપદી એ કે પિતામહ, હવે મારે 5 પતિઓ એના મૃત્યુ નહીં થાય યુદ્ધમાં, અને હું અખંડ સૌભાગ્યવતી થઈશ. એટલે મારા પતિઓ બધાય એની હાજરીમાં હું મૃત્યુ નહીં પામું. આવો અર્થ કરી, અને એવો જ અર્થ થાય ને, બીજો કયો અર્થ થાય? ભીષ્મ પિતાએ અવાજ સાંભળ્યો, આંખો ખોલી ભીષ્મ પિતાએ સમજાવ્યું કે પાંચાલી, આ આશીર્વાદ તો મારે દુર્યોધનના પત્ની ભાનુમતીને આપવાના હતા. તમને કોણ અહીંયા લઈ આવ્યું? કેવી રીતે તમને ખબર પડી? ત્યારે દ્રૌપદી કાંઈ જવાબ આપે એ પહેલાં તો ભીષ્મ પિતાનું ધ્યાન દરવાજા ઉપર ઊભેલા કૃષ્ણ એમની ઉપર પડ્યું, અને ભીષ્મ પિતા સમજી ગયા હો. ભીષ્મ પિતાએ કહ્યું, કૃષ્ણ તમે? હા, તમે દ્રૌપદીને અહીંયા લઈ આવ્યા? આ આશીર્વાદ તો મારે દુર્યોધનના પત્ની ભાનુમતીને આપવાના હતા, અને એ તો હજી આવશે હમણાં. તો તમે શા માટે દ્રૌપદી એને આશીર્વાદ અપાવ્યા? કૃષ્ણ, તમે કપટ કર્યું છે. ત્યારે કૃષ્ણએ ખુલાસો કર્યો છે હો. હા, કે પિતામહ, આ આશીર્વાદ દુર્યોધનના પત્ની ભાનુમતીને નહીં, પણ દ્રૌપદીને આપવાના હતા. યુદ્ધમાં પાંડવોનો વિજય કરાવવાનો છે. અને આશીર્વાદ મેં દ્રૌપદીને અપાવ્યા તે બરાબર કર્યું છે. કોઈ કપટ નથી કર્યું, અન્યાય નથી કર્યો. દૈત્યોને આશીર્વાદ આપવાના ન હોય
રાક્ષસોને આશીર્વાદ આપવાના ન હોય. એક તો બધાને દૈત્યો રાક્ષસો ક્રૂરતાપૂર્વક હત્યા કરતા હોય, દયા પણ ન રાખે, અને એને આશીર્વાદ, એક તો એટલું બધું બળ હોય અને એને આશીર્વાદ તો ક્યાં પહોંચે? કેટલો જુલમ, કેટલો અધર્મ વધે. આવો ખુલાસો કર્યો છે. અને કૃષ્ણએ પોતે કહ્યું છે કે પિતામહ, તમે કોઈ અન્યાય નથી કર્યો. આ તો આ ઘટના ક્રમ અને આપને જે વિચાર હૃદયમાં ઉત્પન્ન થયો, દુર્યોધન તરફ લાગણી ઉત્પન્ન થઈ, એના કારણથી આ આશીર્વાદ આપવાની દ્રૌપદીને તક મળી છે આપને. અને આપે ધર્મનું કાર્ય કર્યું છે પિતામહ. પાપીઓને આ પૃથ્વી ઉપર ભાર એ પાપી લોકો એનો જ વધે છે. બાકી તો પૃથ્વી એની ઉપર ઘણા પુણ્યશાળી આત્માઓ, ભક્તિ કરવાવાળાઓ હોય છે. કૃષ્ણએ કહ્યું કે ભક્ત હોય એનું જ કલ્યાણ કરવાનું હોય છે. ભક્ત સિવાય પાપી લોકોનું કલ્યાણ ભગવાન પોતે કહે છે કે નથી કરવામાં આવતું. ભાગવત કથા આપણને શીખવે કે કૃષ્ણએ પોતે બાજી બદલીને પણ ધર્મનું કાર્ય કર્યું છે. જે કાંઈ થવાનું હતું એ થયા વગર કૃષ્ણએ બાજી બદલી છે. અને આવી રીતે તો આ પાંડવોના પુણ્ય કર્મ એના કારણે પાંડવોએ ભક્તિ કરી, એના કારણે કૃષ્ણ હંમેશા પાંડવોની સાથે જ રહેતા હતા, રહ્યા છે. ગમે તે પ્રસંગ બને, ગમે તે બનાવ બને તો પણ કૃષ્ણ હંમેશા પાંડવોની તરફેણ જ કરતા. એનું કારણ તમે કોઈ કહેશો? ના, એનું કારણ એ છે કે પાંડવો તરફ ધર્મ હતો, પાંડવો સત્યપ્રિય હતા, પાંડવો ક્યારેય અન્યાય ન કરતા, કોઈની ઉપર જુલમ, ત્રાસ, તકલીફ પાંડવો ન કરતા. ભક્તો બધાયને ખબર છે કે પાંડવો હંમેશા ધર્મ એની તરફેણ કરતા. એ તમે ઘણી કથાઓ સાંભળી હોય. અને કૃષ્ણએ ભીષ્મ પિતામહને કહ્યું, પિતામહ, તમે જે માગવું હોય તે વરદાન માગી લ્યો. તમે ધર્મનું કામ કર્યું છે. કૃષ્ણએ કહ્યું કે મારે તમને વરદાન આપવું છે.
આ ભીષ્મ પિતા, આપણે તો ભાગવતની કથા કરવી અને ભાગવતમાં લખેલું છે એ મુજબ જ કરવી. ભીષ્મ પિતાએ માગ્યું કે કૃષ્ણ, હું તમે પ્રતિજ્ઞા લીધી કે આવું નહીં કરું યુદ્ધ દરમિયાન, એવું જ તમારી પાસે કરાવીશ. એટલે કે તમે એવી પ્રતિજ્ઞા લીધી કે હું હથિયાર ધારણ નહીં કરું અને કોઈ પક્ષની તરફેણમાં યુદ્ધ નહીં કરું, અને પાંડવોની પક્ષે તમે રહ્યા, તમે આવી પ્રતિજ્ઞા લીધી, પણ હે કૃષ્ણ, હું તમારી પ્રતિજ્ઞાનો ભંગ કરીશ. અને તમારે તમારી પ્રતિજ્ઞા એનો ભંગ કરવો પડશે. અને અંતે થયું પણ એવું જ કે ભીષ્મ પિતા એ યુદ્ધમાં એવું બન્યું છે મહાભારતના કે ભીષ્મ પિતા લડતા 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 તીર મારે એટલી જ વાર તીર સજાયું, સજ્જ કર્યું, ખેંચ્યું અને છોડે એટલી જ વાર અર્જુન એનું મૃત્યુ થાય. અર્જુન સામો વાર કરી શકે કે બચાવ કરી શકે એવી સ્થિતિમાં જ નહોતા. રથનું પૈડું નીકળી ગયું હતું અર્જુનના, એટલે અર્જુનના રથનું પૈડું સરખું કરવા અર્જુન નીચે ઉતર્યા છે. આ વખતે કૃષ્ણ પિતામહને મારવા માટે અને અર્જુનનો બચાવ કરવા કૃષ્ણએ હથિયાર તરીકે યુદ્ધ હોય ને તો રથનું પૈડું હતું, રથનું પૈડું હાથમાં ધારણ કર્યું કૃષ્ણએ, અને સુદર્શન ચક્રની જેમ ભીષ્મ પિતાને મારવા માટે દોટ મૂકી છે. હા, અર્જુનને બચાવવા અર્જુનની તરફેણમાં કૃષ્ણએ યુદ્ધ કર્યું. ભીષ્મ પિતાનું મૃત્યુ કરવા રથનું પૈડું લઈને દોડ્યા. કૃષ્ણનું ઉપવસ્ત્ર પણ સરી પડવા લાગ્યું, એવી પોઝિશન થઈ ગઈ. અને કૃષ્ણ બહુ ગુસ્સામાં હોય એવી મુદ્રા ધારણ કરી. તુરત જ ભીષ્મ પિતાએ કહ્યું કે પિતામહ, ભલે મારું મૃત્યુ થાય, મારે મારો બચાવ નથી કરવો, પણ તમે તમારી પ્રતિજ્ઞા તો તોડી. કૃષ્ણ એમ કરીને કૃષ્ણને યાદ દેવડાવ્યું. બધાએ પૂછ્યું અને પછી તો કૃષ્ણ એને રથનું પૈડું મૂકી દીધું અને શાંત મુદ્રામાં દર્શન દીધા બધાને. અને ભીષ્મ પિતા કૌરવો
બધાએ પૂછ્યું કે કેમ તમે આવું કર્યું? કૃષ્ણ, તમે તમારી પ્રતિજ્ઞા તોડી છે અને તમે ભગવાન થઈને તમારી પ્રતિજ્ઞા તોડો, સેનાપતિ થઈને તમે તમારી પ્રતિજ્ઞા તોડો, સારથી અર્જુનના થઈને, પાંડવોની તરફદારી કરવાવાળા થઈને તમે તમારી પ્રતિજ્ઞા તોડો, તો પછી લોકો કેવી રીતે પ્રતિજ્ઞા એનું પાલન કરશે? માટે હે કૃષ્ણ, તમે શા માટે તમારી પ્રતિજ્ઞા તોડી? તમે અન્ય કોઈ રીતે અર્જુનને બચાવી શકતા હતા. અરે રથનું પૈડું અર્જુનના રથનું નીકળે નહીં, રિપેર કરવું ન પડે, એવું પણ કરી શકતા હતા. પણ તમે તમારી પ્રતિજ્ઞા શા માટે તોડી? ખુલાસો કરો પ્રભુ, ખુલાસો કરો કૃષ્ણ. તમે અમને સમજાવો ધર્મ શું છે એ બાબત. ત્યારે બીજી વાર કૃષ્ણએ ખુલાસો કરતા 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 બીજી વાર પણ ઉપદેશ આપ્યો છે. અને હે પિતામહ, તમે મારા ભક્ત છો. મારા ભક્તોની પ્રતિજ્ઞા ટકી રહે, મારા ભક્ત જીતી જાય એવું મારે કરવું જોઈએ. મારે મારા ભક્તની સામેની બાજીમાં મારા ભક્તની સાથે મારે જીતવું ન જોઈએ. મારે તો મારા ભક્તનું રક્ષણ કરવાનું. અર્જુન મારો ભક્ત છે, સખો છે, એનું રક્ષણ કરવા. અને ભીષ્મ પિતા મારા ભક્ત છે અને એમને જીતાડવા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. અને ભક્ત તરીકે બધા જ કૃષ્ણને ત્યારથી ભક્ત વત્સલ કહે છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કૃષ્ણ કી જય. તારી ચક્ર હરી હસી પડ્યો, દિયો ઉત્તર ગજરાજ. ગજરાજ એટલે ભીષ્મ દાદા. તારી ચક્ર હરી હસી પડ્યો, દિયો ઉત્તર ગજરાજ. હસી પડ્યો. ગજરાજ એટલે ભીષ્મ દાદા. આજ તમારી પ્રતિજ્ઞા મોરી, આજ તજી પ્રતિજ્ઞા મોરી, મેને તોરી પ્રતિજ્ઞા કાજ. એવું કૃષ્ણએ એનો શ્લોક આવો સુંદર મજાનો કહ્યો છે. થોડોક અઘરો પડે પણ આપણે તો વિસ્તારથી કથા. અને આ ગોપી મહિનો ભગવાનની ભક્તિ સિવાય બીજું કાંઈ આપણે વિચારવું જ નહીં, કરવું જ નહીં. અને કૃષ્ણ કહે છે, અપમાન ટલે ટલ જાય, अपमान टले टल जाए, भक्त का मान न टलते देखा।
अपमान टले टल जाए, पण भक्त का मान टलते नहीं देखा। आहा, ક્યારેય નથી જોયું એમ કહે છે બધાય કે ભક્ત એમનું હંમેશા માન રાખવાનું કૃષ્ણએ કહ્યું છે કે હું ભક્તનું હંમેશા ધ્યાન રાખું છું। પછી આપણે એક રાસ આજે લેશું કે તો ભલે, અને આજે હવે આપણે તો પછી અહીંયા આપણે કથાને વિરામ આપીએ। પછી આવતીકાલે નિત્ય ભાગવત અંતર્ગત આપણે આ સુંદર મજાની કથા કરીશું। અને આ કથા આપ વાગોળજો, એટલે જેમ ગાયો એ ખોરાક લે ઘાસ ને એવું બધું, એ જ્યારે હોય ત્યારે અને લેવાનો હોય ત્યારે બધો જ લઈ અને પેટમાં રાખે, પછી બેઠા બેઠા એને કાંઈ કામ ન હોય ત્યારે એ બહાર કાઢે, પાછો ચાવે, પાછો ખાય। એમ તમે પણ એને કહેવાય વાગોળવાની ક્રિયા। તમે પણ પછી કથા વિરામ આપીએ ત્યારે કાલ સુધી આ કથાને વાગોળજો, વિચારજો, ચિંતન મંથન કરજો અને કૃષ્ણના જ વિચાર આવે એવું કરજો। અને જો ભાઈ આપને બપોરે ભોજન લઈ નહીં, આજે સૂવો નહીં, અને આવી સુંદર મજાની કથા એ તમે વાગોળશો, એનું ચિંતન કરશો, ભગવાન કૃષ્ણનું એના વિચાર કરશો, તો પણ આ તમારી ભક્તિ ગણાશે હો। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય। ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર। કથાને વિરામ।